આજે તો સવારમાં ઉઠીને મોબાઈલ જોયો તો આપણું ગાડું 5,500 અટકી ગયું હતું. હવે શું પછી તો સોમનાથ જઈને એક મોટો ચેલેન્જ લઈ લીધો. વાત જાણે એમ છે કે પડી ગઈ સવાર, જય માતાજી જય શ્રી રામ બધાય, અને નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા વેરાવળ. ત્યાં તો પુષ્પા ભાવનું રૂપિયા ભરેલું ટેન્કર પકડાઈ ગયું. પોલીસને ફોન કરો, પોલીસ. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. ત્યાં તો રોડનું વધામણું કરવાનું ગેટ આવી, પણ આપણે નતો કરવાનું કારણ કે 2 વ્હીલ છે. પછી તો 70, 80, 90 હો ડાયરેક્ટ ગુલાબી કલરના ગેટ માંથી પસાર થઈને વેરાવળ પૂગી ગયા. પણ અહીંયા તો જ્યાં જઉં ત્યાં ખડાસ ખોદે, ખડા 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 ખડા. ત્યાર પછી ગરમા ગરમ ચા પી જલારામ ચોક થઈને નીકળી ગયા સોમનાથ બાજુ. ઓહો, અહીંયા તો બોટું તો રોડ ઉપર આવી. પછી તો આ ક્રેન ને જોઈને લાગ્યું કે ઝપટા સડતાની નકર દરિયામાં ઘા કરી દે. અહીંયા નવી બોટું મકાન ની જેમ બંધ. પછી પાછા ગુલાબી કલરના ગેટ માંથી પસાર થઈ સોમનાથ મંદિરના ગેટ માંથી પસાર થઈ ગયા. પહોંચી ગયા સોમનાથ, અને સોમનાથ દાદાના દર્શન કરી 31 દિવસનો ડેઈલી મિની વ્લોગ નો ચેલેન્જ લઈ લીધો. લાઈક શેર ને સપોર્ટ કરતા રહેજો. તો આજથી ડેઈલી મિની વ્લોગ ચાલુ. હાલો, પડી ગઈ સાંજ અને તમે ફોલો કરી નાખો. હાલો.